વાપીમાં ભાજપ સંમેલનમાં 3 નગરપાલિકાની ચૂંટણીના જીત માટે નાણામંત્રીએ કાર્યકર્તાઓને આહવાન કર્યું। વર્ષોથી જિલ્લામાં જેલની સમસ્યાને લઈ નવી જેલ બનશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનું દિવાળી સ્નેહ મિલન વાપી ખાતે યોજાયું હતું। મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, અતિથિ વિશેષ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, રાજેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપી ખાતે 180 પારડી વિધાનસભા મત વિસ્તારનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। વલસાડ જિલ્લામાં આગામી સમયમાં વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, આથી અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીમાં લાગ્યા છે। ભાજપ દ્વારા અત્યારથી જ પાલિકાની ચૂંટણીને લઈ કાર્યકર્તાઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે દિવાળી બાદ હવે ભાજપ દિવાળી સ્નેહ મિલનના બહાને કાર્યકર્તાઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે। દર વર્ષે નાણામંત્રી દ્વારા આ સંમેલન યોજવામાં આવે છે, જેમાં કાર્યકર્તાઓને બિરદાવવામાં પણ આવે છે। મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના મત વિસ્તાર પારડી વિધાનસભામાં પારડી નગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે, આથી આ ચૂંટણી માટે કાર્યકર્તાઓને અત્યારથી જ તૈયાર રહેવાનું આહવાન કરવામાં આવ્યું હતું। આમ નવા વર્ષમાં વલસાડ જિલ્લાના તમામ પડતર પ્રશ્નોનો નિકાલ આવે અને જિલ્લામાં રોકાયેલા વિકાસના કામોને વેગ મળે તેવી નાણામંત્રીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું। વર્ષોથી જિલ્લામાં જેલની સમસ્યાને લઈ નવી જેલ બનશે હોવાનું મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું। તેમજ સાંસદ ધવલ પટેલે કહ્યું કે 6 માસથી પાર્ટીમાં પ્રેમ મળ્યો છે, જે બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ ઉમરગામ, વલસાડ ધરમપુરના ધારાસભ્યો, જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ, કમલેશ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી, મહેશભાઈ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર તેમજ વલસાડ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વિકાસના પંથની ઉપર છે ત્યાં પ્રધાનમંત્રીજીનું આપની ભાજપ સુરક્ષિત અને કોઈ પણ જાતના નૂતન વર્ષ અભિનંદન। અમારા પારસી સમાજની અંદર કહે તેમ સાલ મુબારક। આ સાલ દેશ આપના જિલ્લાને વસતે, આપના ગુજરાત રાજ્યને વસતે અને આપ સૌને વસતે તંદુરસ્તી, આબાદી અને સુખ શાંતિમાં રહે એવા મારા ઈરાનશાહના આશીષો આપ સૌની ઉપર હંમેશા ઉતરતા રહે। આ દેશને માટે, પાર્ટીને માટે, સંઘને માટે વિશ્વાસ ભણે જે આપણા કાર્યકર્તા કામ કરે છે એના માટે ખાસ ત્રીજી પેઢી આવી ગઈ। મત આપવાનો અધિકાર ન હતો ત્યારથી હું કાર્ય કરું છું, પણ એક વસ્તુનો સંતોષ છે, ગોષ્ઠી થતી હતી તેમાં વલસાડ જિલ્લાનું જેઓ સુપેરે સંચાલન કરી રહ્યા છે અને સંગઠનને એક તાતણે બાંધી ચૂંટણીલક્ષી હોય, સંગઠનલક્ષી હોય, સામાજિક કાર્યો હોય, એવા અન્ય કાર્યકર્તાઓને જે કાર્ય સોંપવામાં આવે છે એ કાર્યકર્તાઓ પોતાનું કાર્ય ગણીને અને આ કાર્યને દેવી કાર્ય ગણીને લોકસભામાં કાર્યકર્તાઓએ જે મારા માટે મહેનત કરી છે, ભારતીય જનતા પાર્ટીને મહેનત કરી છે અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ માટે મહેનત કરી છે અને તમારા પ્રયાસના થકી જ આપણે વલસાડ લોકસભા સીટ એમ કહેવાય છે બેરોમીટર સીટ છે। ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે રીતે કૌટુંબિક ભાવનાથી અને સાથે સાથે રાષ્ટ્રવાદના સિદ્ધાંતથી કામ કરે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ દિવાળી સ્નેહ મિલનનો કાર્યક્રમ દરેક વિધાનસભામાં દર વર્ષે રાખવામાં આવે છે અને અનુસંધાને આજે પાર્ટી વિધાનસભાનો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ કાર્યકરો સાથે એ કૌટુંબિક પ્રસંગ તરીકે પાર્ટીના અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલની આગેવાની હેઠળ વાપી ખાતે રાખવામાં આવ્યો। એમાં દરેક ધારાસભ્યશ્રીઓ રમણભાઈ, ભરતભાઈ, અરવિંદભાઈ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મલ્હારભાઈ અને સાથે જિલ્લા સંગઠનની સંપૂર્ણ ટીમ મનમોહનભાઈની આગેવાની હેઠળ હાજર રહી દરેક પદાધિકારીઓશ્રીઓ કાર્યકરોને અભિનંદન આપ્યા, તેમની મહેનતને બિરદાવી અને આ જ રીતે આગળ વધીને આપણે ફરીથી ભારતીય જનતા પાર્ટીને વધુને વધુ પ્રગતિશીલ બનાવીએ
આમાં પારસી ધર્મગુરુ વડા દસ્તુરજીએ અને સાથે સાથે પાર્ટીના સૌ પ્રથમ કાર્યકર એવા રજનીભાઈ જોશીએ આશીર્વચન આપ્યા અને દરેક કાર્યકરને એવી પ્રેરણા આપી કે આપણે 2047માં ભારતનું સંકલ્પ એટલે આપણે સ્નેહની વાત કરીએ, પરંતુ ઘણા બધા આયોજનો છે. આ વિસ્તારના કોઈ પણ કામો હશે, વલસાડ જિલ્લાના હશે, અમે ચોક્કસ રીતે એને પૂર્ણ કરીશું. અને જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનની રીતે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ચૂંટણી માટે તૈયાર છે અને ફરીથી ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં વિજયી ધ્વજ ફરકાવશે. અત્યારે વલસાડ જિલ્લાની બધી નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને વિધાનસભાના વિધાનસભ્યો બધા ભારતીય જનતા પાર્ટીના છે. એટલે આ 3 નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.